આજે અંધારી તેરસે કચ્છ વાગડમાં ખુશીની લહેર જોવા મળી હતી। કચ્છના પ્રાંથળિયા આહિર સમાજમાં સામૂહિક લગ્નની પરંપરા જોવા મળે છે। મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે। સમગ્ર કચ્છમાં 1054 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। લોડાઈ વયમાં 333, નખત્રાળા વયમાં 97, રત્નાલ વયમાં 225, લાખાપર વયમાં 55, ચોબારી વયમાં 125, ખડીર વયમાં 51, કાંઠા 24 વયમાં 136, પાંચગામ વયમાં 32 લગ્ન યોજાયા હતા। કચ્છ વાગડના આહિર સમાજમાં જૂની પરંપરાઓ આજે પણ ધબકતી જોવા મળે છે। ત્યારે આ તમામ જે લગ્નની પરંપરા જે છે એ કચ્છની અંદર આજે પણ જોવા મળે છે। આજે અંધારી તેરસે કચ્છ વાગડની અંદર ખુશીની લહેર જોવા મળી હતી। અનેક જગ્યાએ સામૂહિક લગ્નની પરંપરા જે જોવા મળે છે તેમાં કચ્છના પ્રાંથળિયા આહિર સમાજમાં પણ આ જ પ્રકારની એક સામૂહિક લગ્નની પરંપરા જોવા મળે છે। જેમાં આપ જોઈ શકો છો કચ્છના આ દ્રશ્યો છે કે જ્યાં અનોખી સામૂહિક લગ્નની પરંપરામાં લોકો જે રીતે તૈયાર થાય છે, જે રીતે લોકો આ પરંપરા મુજબ સામૂહિક લગ્નમાં જોડાતા હોય છે। મહાભારત કાળથી આ ચાલી આવતી પરંપરા છે જે આજે પણ આજના આ યુગમાં પણ અકબંધ કચ્છની અંદર જોવા મળે છે।